કમરથી લઈને પગના તળિયા સુધી પાછળથી નસ પકડાતી હોય, સતત દુખાવો થતો હોય, ઉઠવા બેસવા ચાલવામાં મુશ્કેલ પડતી હોય તો એ ખરેખર સાયટિકા છે કે જેમાં કમરના મણકામાં નસ દબાઈ જવાને કારણે પ્રોબ્લેમ થતો હોય છે. ઘણા લોકો એને ગાદી ખસી ગયેલી સમજે છે, ગેપ ઓછો થઈ ગયો એવું સમજે છે, પણ હકીકતમાં બધા જ વસ્તુનો સરવાળો એટલે કમરથી લઈને પગ સુધી થતો દુખાવો. જો તમને આવો પ્રકારનો દુખાવો રહેતો હોય તો તમારા માટે આ 3 ઉપાય ખૂબ જ ઉપયોગી છે. સૌથી પહેલું, જો તમારા કમરમાં જકડાટ વધારે રહેતી હોય, સોજા જેવું લાગતું હોય ને ભારેપણું લાગતું હોય તો તમારે રેતીનો શેક કરવો જોઈએ. બીજા નંબરે, જો તમને માત્ર દુખાવો વધારે હોય, જકડાટ જરાય ન હોય, સોજો જરાય ન હોય તો તમારે તલના તેલની માલિશ કરી અને શેક કરવો જોઈએ. અને ત્રીજી વસ્તુ, તમારે સૂંઠ અને દિવેલનું સેવન નિયમિત રૂપે કરવું જોઈએ. સૂંઠનો ઉકાળો બનાવો, દિવેલ એમાં નાખો અને રોજ એને સવારે અથવા તો રાત્રે સૂતી વખતે નરણા કોઠે સેવન કરો. તમને ખૂબ સારો ફાયદો થશે.